જાણું છું નમસ્કાર મિસ્ટર મોબાઈલ, મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યોતિષ જોવો છો. હા હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. હું તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન બધા જ કાળને જાણું છું. ત્રિકાળદર્શી છું. પૂછો પૂછો, શું પૂછવાનું છે? અરે મિસ્ટર મોબાઈલ, મારો છે ને સૂર્ય થોડો નિર્બળ છે, એટલે તકલીફ જીવનમાં આવ્યા કરે છે. તો એનો કોઈ સચોટ ઉપાય બતાવો તો. હા હા, સાંભળો, તમારા સૂર્યને નિર્બળ છે તો સબળ બનાવવા માટેનો એક સચોટ ઉપાય છે. તમારા ઘરમાં જ તમારો સૂર્ય છે. એના પગ ધુઓ, એના ચરણ ચૂમો અને એના આશીર્વાદ લ્યો. તમારો સૂર્ય તો ફટાફટ સબળ થઈ જશે. હા, અરે તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજાયું નહીં. જરા સમજણ પડે એવી કંઈ વાત કરો ને. જુઓ મિત્ર, કડવું પણ સત્ય કહું છું કે તમારા જ પિતાશ્રી તમારા ઘરમાં છે. એના ચરણ ચૂમો, એની વાત માનો, એની સલાહ લો અને એના આશીર્વાદ લ્યો. તમારો સૂર્ય રાતોરાત સબળ થઈ જશે. આ મિસ્ટર મોબાઈલની ગેરંટી છે, ગેરંટી. તો બહુ સારું. તમારી ફીસ? અરે, મારી ફી આજે આપવાની જરૂર નથી. 1 મહિનો દિવસ મારી વાતનો અમલ કરો અને જ્યારે પણ તમારો સૂર્ય સબળ થઈ જાય, તમને જીવનમાં રિઝલ્ટ મળે, નાની મોટી તકલીફો બધી ગાયબ થઈ જાય, ત્યારે આવીને મને મારી ફીસ આપી જજો. મને વિશ્વાસ છે કે મેં જે સૂર્ય સબળ કરવાના તમને રસ્તા બતાવ્યા છે એ 100% કારગત નીવડે જ છે. એવું છે તો ચાલો ને, જાગ્યા ત્યારથી સવાર કરીને હું પણ મારા સૂર્યને, મારા પિતાને પૂછતો જાઉં, આશીર્વાદ લેતો જાઉં અને એને ખુશ કરતો જાઉં અને ખુશ થતો જાઉં. ચાલો ને મિત્ર, આપણે પણ આવું કરી શકીએ.